આજે દાહોદ જિલ્લામાં એક એવી બ્રેકિંગ ન્યૂઝ જેણે આખા રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે। દાહોદ જિલ્લા પંચાયતના સભ્યને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવી વિરુદ્ધ ગરબાડા પોલીસ મથકે ગંભીર એફઆઈઆર નોંધાઈ છે। મિત્રો, આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે। ભાજપના જિલ્લા સભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશ માવીએ ભાજપની જ તાલુકા પંચાયતની મહિલા સભ્યના પતિને ફોન પર જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી છે। ન માત્ર એટલું જ, તેમણે અત્યંત અશ્લીલ અને બેબસ્ત ગાળો ભાંડી છે અને સત્તાનો નશો બતાવતા મહિલા સભ્ય વિશે અત્યંત અશોભનીય અને અપમાનજનક ટિપ્પણી કરી છે। આ બધું શરૂ થયું કેવી રીતે? એક યુવકે વિકાસના કામોની માંગણી કરી ત્યારે કમલેશ માવીએ ફોન પર તેને અશ્લીલ ગાળો ભાંડી ધમકાવ્યો હતો। પછીની ઘટનામાં મહિલા તાલુકા સભ્યના પતિને પણ ગામમાં મારું જ ધારું થશે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી। આ બધી ઘટનાઓમાં તેમના સાથી બાબુ સોયડાનું પણ નામ સામે આવ્યું છે। આ તમામ આરોપો પર ગરબાડા પોલીસે બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી લીધી છે। આમાં ધમકી, અપમાન, અશ્લીલ ભાષાનો ઉપયોગ અને અન્ય ગંભીર કલમોનો સમાવેશ થાય છે। આ ઘટના પછી ગરબાડા તાલુકા અને આખા દાહોદ જિલ્લામાં ભારે રોષ ફેલાયો છે। મહિલા પ્રતિનિધિનું ઘોર અપમાન કરનાર ચેરમેન સામે તાત્કાલિક ધરપકડની ઉગ્ર માંગ ઉઠી છે। ભાજપમાં પણ આ બાબતે ભારે ખળભળાટ મચ્યો છે, કારણ કે આ પાર્ટીના જ પદાધિકારી દ્વારા વર્તન થયું છે। શિસ્તબદ્ધ પાર્ટીમાં મર્યાદો ઉલ્લંઘવાની આ ઘટનાએ દાહોદના રાજકારણને ગરમાવી દીધું છે। ઉચ્ચ સ્તરે કાર્યવાહીની માંગ વધી રહી છે। મિત્રો, આ ઘટના એક મોટો પ્રશ્ન ઉભો કરે છે। સત્તાને હોદ્દા મળ્યા પછી પણ કેટલાક લોકો કાયદાની ઉપર છે તેમ માને છે। શિક્ષણ સમિતિના ચેરમેન જેવા પદ પરના વ્યક્તિ દ્વારા વર્તન એ જિલ્લાની છબીને ધક્કો પહોંચાડે છે। ડીટીવી ન્યૂઝ આ કેસના દરેક અપડેટ સતત તમારા સુધી પહોંચાડશે। શું કમલેશ માવીની ધરપકડ થશે? ભાજપ શું પગલાં લેશે? પંથકમાં આંદોલન કેટલું વધશે? કાલે સાંજે કમલેશ માવીનો ફોન આવ્યો હતો મારા ફોન પર, તો મને એમ કે છે તારે કયા કામ જોઈએ છે એમ કહીને એને ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગરબાડા તમે આવો કે વાટઘાટમાં ગમે ત્યાં તમે મને મળશો તને જાનથી મારી નાખી એવું પણ બોલ્યા છે। એટલે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી માંગ છે અને ગરબાડા પોલીસ સ્ટેશને અમે ફરિયાદ આપવા આવ્યા છીએ। હમણાં ગ્રામજનો બધા મળીને આવ્યા છે ત્યારે એને કડકમાં કડક કાર્યવાહી થાય એવી મારી આશા છે। આવી તાજી અને સચ્ચાઈભરી ન્યૂઝ માટે ડીટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવને લાઇક કરી, શેર કરી અમને સપોર્ટ કરો।